આજે વરસાદ ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર ક્યાંય નથી, માત્ર રીમઝીમ છૂટો છવાયો વરસાદ છે। પરંતુ કલોલમાં અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે અને એમાં 4 લોકો ફસાયા છે। પાણીમાં ટ્રેક્ટર સાથે 4 લોકો ફસાયા હતા। ફાયર બ્રિગેડની ટીમે આ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને તમામ લોકોને અહીંયાથી બહાર કાઢવામાં આવ્યા છે। ટ્રેક્ટરને પણ ટ્રેક્ટર સાથે બાંધીને બહાર ખેંચવામાં આવ્યું। આ ફસાયેલા 4 લોકોનો આબાદ બચાવ થયો છે, સહી સલામત તેમને બહાર કાઢવામાં આવ્યા છે। પરંતુ આ પ્રકારના બ્રિજ, નાળાઓ અને આ બધી જ પરિસ્થિતિઓ વરસાદ બંધ થયા પછી પણ પાણી નથી નીકળતું અને પાણી નિકાલની વ્યવસ્થા શું છે, એક મોટો પ્રશ્ન છે। એમ તો આજે વરસાદે બ્રેક લીધો છે, પરંતુ મધ્ય ગુજરાતના ખેડામાં અને ખાસ કરીને માતર તાલુકામાં આજે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। લીંબાસી, માલાવાડ અને ત્રાણજા જેવા ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે। ત્રાજ, નગરા સહિતના ગામડાઓમાં પણ આજે ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે। આ વરસાદની સિઝન છે અને ખાસ કરીને આજે આખા રાજ્યમાં મેઘરાજાએ બ્રેક લીધો છે। તેવામાં આજે મધ્ય ગુજરાતના કેટલાક ગામડાઓ અને તાલુકાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે। અને હવે વાત બનાસકાંઠાની કરવી છે। બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે મેઘમહેર રહી છે, પરંતુ આજે ગઈકાલ જેટલું જોર નથી। લાખણી, કોટડા અને ધુણસોલમાં વરસાદ વરસ્યો છે। બાકડીયાલમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, પરંતુ આ થોડી ક્ષણ માટે હતો। ત્યારબાદ વરસાદે ત્યાંથી પણ બ્રેક લીધી છે। આજે રાજ્યભરમાં માત્ર આ જ પ્રકારનો વરસાદ રહ્યો છે, છૂટો છવાયો વરસાદ પડ્યો છે। એવો નોંધપાત્ર વરસાદ આજે નથી નોંધાયો। અને હવે વાત જામખંભાળિયામાં પણ આજે મેઘરાજાનું આગમન થયું હતું। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। રામનાથ સોસાયટી, જડેશ્વર રોડ, તમામ વિસ્તારોમાં આજે વરસાદ થયો હતો। રસ્તામાં પાણી પણ ભરાયા હતા। અને આગામી 6 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી થઈ રહી છે। 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ, છૂટોછવાયો વરસાદ રહેવાનો છે અને ત્યારબાદ આવશે હવે ભારે વરસાદ। 2 દિવસ માટે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। 2 દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી થઈ રહી છે। આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી થઈ છે। 2 ઓગસ્ટે ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી થઈ છે। 2 ઓગસ્ટે જ વલસાડ અને વાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે। 2 ઓગસ્ટે દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી થઈ છે। આ ઉપરાંત 3જી તારીખે નર્મદા અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે। 3 તારીખે સુરત અને ડાંગમાં પણ અતિ ભારે વરસાદની છે। આ મતલબ એ છે કે હવે 2જી અને 3જી તારીખે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ છે। અને વડોદરાની વાત કરવી છે। વડોદરા નગરી કે જ્યાં વરસાદમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિમાં ફસાયેલી એ શહેર અને જ્યાં હવે મગરોનો ત્રાસ છે। મગરોને ભગાડવા માટે હવે સુતળી બોમ્બ ફોડવા પડ્યા છે। કર્મચારીઓએ જીવના જોખમે આ કામગીરી કરી છે। વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં પાણીની સમસ્યા છે। લાલબાગ રેલવે ટ્રેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પીવાના પાણીની પાઇપ માં ગાબડું પડ્યું હતું અને એના કારણે આજુબાજુમાં પણ પાણી ફરી વળ્યું હતું। તળાવમાં મગરોનો વસવાટ છે। મગરના હુમલાના ભય વચ્ચે પણ કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યા છે। કામગીરી એમની જે કરવા માટે મજબૂર છે, કારણ કે વડોદરા શહેર એવું છે કે જ્યાં વિશ્વામિત્રી નદીમાં સૌથી વધારે મગર વસે છે। હા, જે લીકેજ પાણીની લાઈન છે એ તળાવની બિલકુલ બાજુમાં છે। જે નાળા પાસેથી પસાર થતી લાઈન છે, જે લાલબાગ કુંભારવાડા તરફ જઈ રહી છે। સ્ટાફમાંથી માણસ ઉભેલો છે, કેમ કે મગરનો ત્યાં ભય રહેલો છે। મગર ત્યાં દેખા દેતા માણસો જે છે લાકડી અને જે એ લોકો દૂર ભાગી જાય એના માટે બોમ્બ ફોડી, સમયાંતરે બોમ્બ ફોડી અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી। એ રીતે આ કામગીરી જે છે એ પૂરી કરવામાં આવી છે। અને હવે વાત સુરતની કરવી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા હતી। સામાન્ય સભા પહેલા જ વિરોધ થયો અને આ વિરોધ પક્ષોએ વિરોધ કર્યો છે। ડેપ્યુટી મેયરની કરતૂતનો આ વિરોધ છે। થોડા દિવસ પહેલા એક વિડીયો બહુ વાયરલ થયો અને એમાં ડેપ્યુટી મેયર કેવી રીતે એક ફાયર ઓફિસરના ખભા પર ચડી ગયા હતા, ટીંગાઈ ગયા હતા એમના પાછળ। અને આજે કોંગ્રેસના નેતાઓ ટેડી બિયરને માથે બેસાડીને વિરોધ કર્યો છે। પર્વત પાટિયા પાસેથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સ્થળ પર આવ્યા હતા અને ફાયર અધિકારીઓ તેમને ખભે ઉચકી લીધા હતા। ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટનો જ કાદવ હતો અને ડેપ્યુટી મેયરની હરકતનો ચારેકોર વિરોધ થયો હતો અને કોંગ્રેસે આજે મોકો જોઈને સામાન્ય સભા પહેલા ડેપ્યુટી મેયરનો વિરોધ કરવા માટે ટેડી બિયરને પોતાના ખભે બેસાડીને વિરોધ કર્યો હતો।
આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે અને સામાન્ય સભા પહેલે તમારે સાંભળ્યું છે કે અહીંયા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા પોતાના સાથે એક ટેડીબેર લઈને આવ્યા છે અને ટેડીબેરને એક ફેસ બનાવવામાં આવ્યો છે ડેપ્યુટી મેયર જે છે નરેન્દ્ર પાટીલનો, કારણ કે થોડા દિવસો અગાઉ જ્યારે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો ત્યારે ભાજપના નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા, ત્યારે આ દ્રશ્યો જોવા મળ્યા હતા, કારણ કે ફાયરના જવાનના ઉપર ડેપ્યુટી મેયર જે હતા નરેન્દ્ર પાટીલ આવી રીતે ટીંગાઈ ગયા હતા. અને આજે અહીંયા આ લોકો એ જ બાબતે પોતાનો વિરોધ બતાવી રહ્યા છે. 2 ફૂટ જેટલો કાદવ હતો, એ કાદવમાં પગ ના જાય, એમના કપડાં ના બગડે એટલા માટે ફાયર જવાનના ખભા ઉપર ચડી ગયા, એમને ઘોડો થઈને એ જે 2 ફૂટનો કાદવ છે એ એમણે પસાર કર્યો, એટલે આજે એમનો અમે પ્રતિકાત્મક આ વિરોધ કર્યો છે. જો કોઈ જગ્યાએ આ એમના પગ બગડતા હતા તો સત્તામાં એ જ લોકો છે, 30 વર્ષથી એ શાસન ચલાવે છે, તો ગંદકી કેમ હતી? આટલી ગંદકી એને નડતી હોય અને ફાયરના જવાનના ખંભે બેસી અને ગંદકીમાં પગ ન મૂકવો પડે એટલા માટે આવું કૃત્ય કરે એ કેટલું યોગ્ય કહેવાય? આ એક ડેપ્યુટી મેયર તરીકે એમને બિલકુલ શોભા નથી દેતું. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ સુરત. અને આ તસવીરની ચર્ચા આખા રાજ્યમાં થઈ, સૌથી વધારે થૂથું થઈ આ ડેપ્યુટી મેયરની કરતૂતની. હવે વાત માળિયાહાટીનાની કરવી છે. માળિયાહાટીનાનો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ છે. 3.25 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો છે. અંડરબ્રિજ પ્રથમ ચોમાસામાં જ પાણી ભરાયા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. અંડરબ્રિજ બન્યો છે માત્ર શોભાના ગાંઠિયા સમાન, કારણ કે પાણી ભરાઈ ગયા છે. અહીંયા બ્રિજની કોઈ જ કામગીરી ચોમાસા દરમિયાન નથી થઈ શકતી. આ તળાવ હોય તેવો ભાસી રહેલો આ અંડરબ્રિજ 3.25 કરોડના ખર્ચે બનાવ્યો છે, પરંતુ અહીંયાથી પણ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. અમદાવાદમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી. અમદાવાદમાં મહિલાએ વાલીને બુરખો હટાવવાનું કહેવામાં આવતા વિવાદ થયો છે. એક વાલી મંડળની મિટિંગમાં સ્કૂલમાં ગયા હતા અને તે દરમિયાન સ્કૂલના સંચાલકોએ એમને બુરખો હટાવવાની વાત કરી. પેરેન્ટ્સ મિટિંગ હતી અને આ પેરેન્ટ્સ મિટિંગમાં ઈસનપુરના લિટલ બર્ડ સ્કૂલની આ ઘટના છે કે જ્યાં સિક્યુરિટીએ બુરખો હટાવી લેવાની વાત કરી અને ચહેરો બતાવતા કહેવામાં આવ્યું તો આખો મામલો ભડક્યો હતો. ઓળખ તો આપવી જ પડશે એવું કહેતા વાલી ગિન્નાયા અને ડીઓએ સ્કૂલ સંચાલકોને નોટિસ ફટકારી છે. તાત્કાલિક અસરથી ખુલાસો કરવા માટે સંચાલકોને આદેશ કર્યો છે. સવારે પેરેન્ટ ટીચર્સ મિટિંગ હતી, એના માટે હું મારી વાઈફને ડ્રોપ કરવા આવ્યો હતો. ડ્રોપ કરતાં એમણે અંદર જે બહાર સિક્યુરિટીમાં ભાઈ બેઠા હતા એમણે એવું કીધું કે ભાઈ નકાબ હટાવીને અંદર જાઓ. મેં પૂછ્યું અંદર કે અંદરથી અમને ઇન્સ્ટ્રક્શન છે. અંદર જઈને મેં પૂછ્યું, એમણે કીધું કે આપણી બુકમાં લખેલું છે. ઘરે જઈને બુક લઈ આવ્યો. મેં કહ્યું સાહેબ આ બુક છે, મને ક્યાંય દેખાતું નથી, આપ બતાવી દો. એટલે કે લખ્યું હોય ના લખ્યું હોય એ નહીં, આ સ્કૂલનો નિયમ છે ને તમારે. આજે લિટલ બર્ડ સ્કૂલ ઈશનપુર ની એક ફરિયાદ મળેલી છે કે મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવેલું છે. વાલી મિટિંગ માટે મહિલા શાળા કક્ષાએ ઉપસ્થિત રહેતા હતા. તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને શાળાના સંચાલક અરવિંદસિંહ કરીને છે, તેઓએ એમની સાથે ગેરવર્તન કર્યું છે તેવી માહિતી મળી છે. સત્વરે મળેલી માહિતીને ધ્યાને લઈ તપાસના આદેશ આપ્યા છે અને સાથે સાથે સંચાલકનો ખુલાસો પણ અમે આજ રોજ માગી લીધો છે. આ પ્રકારનું ગેરવર્તન ક્યારેય ન ચલાવી શકાય. હવે હકીકતલક્ષી અહેવાલ ધ્યાન ઉપર આવે ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું. શાળા કક્ષાએ અને હવે વાત વડોદરાની કરવી છે. વડોદરામાં સરકારી સ્કૂલમાં જે સાયકલોની હરાજી થઈ હતી, સરકારી સાયકલ કરોડો રૂપિયાના ખર્ચે એ સાયકલો ખરીદાય છે ને ત્યારબાદ જે સડતી હોય છે આપણે જોયું છે. અને હવે વડોદરામાં એ સાયકલની હરાજી કરવામાં આવી. વેપારીઓએ સાયકલ ખરીદવાની ના પાડી દીધી, કારણ કે એક સાયકલ 900 રૂપિયામાં ખરીદવાની ના પાડી. આ સાયકલની કિંમત હવે અત્યારની સ્થિતિ જોતા 400ની લાગતી હતી એમને. આ એ જ સાયકલ છે કે જેને 2300, 2400, 2500 રૂપિયાના ખર્ચે તંત્રએ ખરીદી હશે, પરંતુ જ્યારે વેચવા માટે કાઢી તો 900 રૂપિયામાં કાઢી. બીજી ઘોર લાપરવાહી એ રહી કે એમનાથી વેચી પણ ન શકાય, કારણ કે કોઈ ખરીદવાવાળું ન મળ્યું. આ પહેલાં અત્યાર સુધીમાં સાયકલોના ખડકલા રાજ્યના અનેક વિસ્તારોમાંથી આપણે જોયા છે. છોટાઉદેપુરમાં પણ સાયકલો 400 રૂપિયામાં મળી હતી એવું બિલ્ડરે કહ્યું છે. આગામી સમયમાં નવા અપસેટ સાથે વેલ્યુ નક્કી કરાશે અને ત્યારબાદ હરાજી થશે. મૂળ વાત એ છે કે તમારા પૈસાનું અહીંયા પાણી થઈ રહ્યું છે. સાયકલની કિંમત વધારે છે એટલા વધારે કહી રહ્યા છે. તમને પેપરમાં જાહેરાત નહોતું લખવામાં આવેલું, પણ 900 રૂપિયા બહુ વધારે છે. બીજી જગ્યાએ 400 રૂપિયા હતી છોટાઉદેપુર. સાયકલો એના માટે લીધે ના પાડી છે સાહેબ કે એમની એક્સેટ વેલ્યુ એ લોકોએ 900 રૂપિયા રાખી છે, જબકે છોટાઉદેપુરમાં હરાજી થયેલી અહીં 300 થી 400 રૂપિયા હતી, નહીં 900 રૂપિયા છે, એટલા માટે ના પાડી છે. સાયકલ ગજબની સાયકલ છે, કારણ કે આ સાયકલ છે કે જે બાળકીઓને આપવાની હતી ગુજરાતની અને નથી આપી શક્યું આ તંત્ર.
ફાળવી દીધી, ખરીદાઈ ગઈ ને ત્યારબાદ ડીપીઓને આ અંગે પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું છે કે 2014 અને 15માં 1800 જેટલી સાયકલ સરકારે આપી હતી. 950 સાયકલોનું વિતરણ થઈ ગયું હતું અને તમામ લાભાર્થીઓને સાયકલ અપાઈ હતી, પરંતુ આ બાકીની સાયકલ અમારી પાસે પડી હતી. સરકારના આદેશ અનુસાર અમે હરાજી કરી રહ્યા છીએ, અમે આદેશોનું પાલન કરી રહ્યા છીએ. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હોય તે તેમને પહોંચી નહીં, વિતરણ થઈ નહીં અને હવે આ સાયકલોની આજે હરાજી યોજાઈ છે. ત્યારે મહેશ પાંડે આપની સાથે છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજે સાયકલો વિતરણ નથી, આજે હરાજી છે, શું કહેશો? આ સાયકલો 2014-15ની છે અને સરકારશ્રીની સૂચના અન્વયે આ સાયકલોની અત્યારે હરાજી કરવામાં આવેલ છે. કેટલી સાયકલો 2014-15માં હતી? 14-15માં 1833 સાયકલ હતી, જે અન્વયે 995 સાયકલ બિનવિતરિત છે. અને વાત ગુજરાતના જર્જરિત બ્રિજ અને એ બ્રિજ મામલે સરકારના જ માણસો હવે સામે પડ્યા છે. ધારાસભ્ય છે કેતન ઇનામદાર ફરી એકવાર મેદાનમાં છે. પ્રથમપુરા બ્રિજને લઈને એમણે મેદાનમાં આવીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઉદ્ઘાટન પહેલા જ નવા બ્રિજમાં તિરાડો પડી ગઈ. આ મામલે એમણે રજૂઆત કરી છે. સૌથી મોટી વાત એ છે કે હવે ખુદ ધારાસભ્યો ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી રહ્યા છે. આરસીસીનો રોડ ઉખડી ગયો છે, એની ફરિયાદ કરી છે. કોન્ટ્રાક્ટરની આ બેદરકારી છે અને સરકારને નુકસાન થઈ રહ્યું છે, સરકારની છબી ખેડાઈ રહી છે. કેતન ઇનામદાર આ પ્રકારની વાતો પોતાના પત્રમાં લખી રહ્યા છે અને વિજિલન્સ તપાસની માંગ કરી રહ્યા છે. હજુ એનું લોકાર્પણ પણ નથી થયું અને બાજુનો પુલ જર્જરિત હોવાથી હમણાં ટેમ્પરરી આ બ્રિજનો ઉપયોગ ચાલુ થોડા દિવસથી કર્યો હતો, પણ તે છતાં વધુ વરસાદ ના હોવા છતાં પણ આજે આ બ્રિજની કામગીરી જે આપણે જોઈ કે તેમાં તિરાડો પણ પડી ગઈ છે અને એની અંદર જે પોપડા ઉખડી ગયા છે, જે ખાડા પડ્યા છે, ખૂબ ગંભીર બાબત છે. કેમ કે હજુ એનો ઉપયોગ તો એવો થયો નથી, તે છતાં પણ એની ગુણવત્તા પર સવાલ ઊભો થાય છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ મેં પત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એમને આ વસ્તુથી વાકેફ કર્યા છે અને મેં વિજિલન્સની તપાસ પણ માગી છે કે ભાઈ આની અંદર ખરેખર જો કંઈક ખોટું થયું છે તો એની પર કાયદેસરના જે તે અધિકારીઓ અને જે તે કોન્ટ્રાક્ટરો પર કાયદેસરના પગલાં ભરાય અને મારા વિસ્તારની અંદર જે પણ કામ થાય છે કામની અંદર ગુણવત્તામાં કોઈ પણ પ્રશ્ન આવશે તો હું કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટરને છોડી શકું. ટેન્ડર, કોન્ટ્રાક્ટર અને કટકીનો આ ખેલ રોજે રોજ ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ. અને હવે વાત અમરેલીના રાજુલાની કરવી છે. રાજુલામાં પણ બ્રિજ તૂટ્યો હતો અને સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્રએ કામગીરી શરૂ કરી છે. સમારકામની કામગીરી કરાઈ છે. બ્રિજ વચ્ચે બે ભાગ પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ પ્રકારના થીંગડા મારવાનું તો કામ હવે આ લોકોએ શરૂ કર્યું છે. ઊંચે મકાન ફીકે પકવાન આ પ્રકારની વાતો આપણે સૌએ સાંભળી હશે, પરંતુ આ વાસ્તવિકતા અમદાવાદની છે. અમદાવાદની મોંઘી દાટ હોટલો, જેમાં એક સૂપ પણ તમારે જો પીવો હોય તો કદાચ 500થી ઉપરનો હશે. એ સૂપ પીવામાં પણ તમને જો જીવાત મળે તો શું કરવું? કારણ કે અમદાવાદની આ વાત છે. અમદાવાદની એક હોટલ કે જ્યાં આ વસ્ત્રાપુરની હયાત હોટલની વાત કરી રહ્યા છે. હયાત હોટલ અમદાવાદની મોંઘી દાટ હોટલો પૈકી એક છે. 5 સ્ટાર હોટલોમાં ગણાય છે અને એની વાનગીમાંથી પણ જીવાત નીકળી રહ્યા છે. હોટલ પ્રસંગ દરમિયાન સંભારમાંથી વંદો મળ્યો છે. એએમસી હયાત હોટલના કિચનને સીલ કર્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ અહીંયા એક કહેવત છે કે દેવડીએ દંડાય છે, ચોર મુઠ્ઠી જારના અને લાખ ખાંડી લૂંટનારાઓ મહેફિલે મંડાય છે. ખબર નહીં એમની સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે, જોવાનું રહેશે. રાજકોટમાં વધુ એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ સામે આવ્યો છે. પડધરીના 3 વર્ષના એક બાળકને લક્ષણો જોવા મળ્યા છે. આ રાજકોટની ખબર છે. બાળકની કોઈ પણ ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે નથી આવી. બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રાજકોટમાં ચાંદીપુરાના કુલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે. બીમારી વકરી રહી છે અને બીજી બાજુ નકલીનો ભરમાર ગુજરાતમાં ચાલે છે અને આ બધાની વચ્ચે ગુજરાતમાં ડોક્ટરો પણ નકલી છે. રોગચાળાની વાતો અને ચાંદીપુરાના કેસ વચ્ચે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આજે 16 જેટલા નકલી ડોક્ટરો પકડાયા છે. નકલી તબીબોની ગામે ગામ દુકાનો ધમધમી રહી છે. સુરતમાં એક સાથે 15 જેટલા નકલી તબીબો ઝડપાયા છે. લોકોના આરોગ્ય સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. રાજકોટના ફાળદંગ ગામે એક નકલી તબીબ ઝડપાયો છે. આ પહેલાં પણ અમદાવાદના બાવળામાં આખી અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ નામની હોસ્પિટલ નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી. ત્યારબાદ આણંદના મોરૈયામાં વધુ એક નકલી હોસ્પિટલ ઝડપાઈ અને હવે ડોક્ટરો પણ નકલી મળી રહ્યા છે. ગામે ગામ આ નકલી ડોક્ટરોની દુકાન ધમધમી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં હવે સામાન્ય લાગી રહી છે.